સૌને જય શ્રી કૃષ્ણ। આજે પ્રભાસ તીર્થમાં પવિત્ર દિવસોમાં સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર છે અને મને એવું લાગે છે કે પહેલી વખત હું એવું માનું છું કે આખા ભારતમાં પહેલી વખત હશે, ગીર સોમનાથ જિલ્લામાં જ નહીં, કારણ કે બ્રાહ્મણોના બટુકો, રામાનંદી સાધુઓના બટુકો અને બ્રહ્મક્ષત્રિયના બટુકો આ સાથે બધાને લઈને એક વાસ્તવિકમાં એક હિન્દુત્વનું કાર્ય થઈ રહ્યું છે। ભાલકેશ્વર રિસોર્ટવાળા શ્રી ભગવાનભાઈ સોલંકી એમના પિતાજીની સ્મૃતિમાં, સ્વર્ગીય ભીમાભાઈની સ્મૃતિમાં કંઈક સત્કર્મ કરવું છે। તો એ સત્કર્મ શું કરવું જેના કારણે હિન્દુત્વને પોષણ મળે, વૈદિક સંસ્કૃતિને પોષણ મળે એવો 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર એટલે યજ્ઞોપવિત સંસ્કાર, જેને ઉપનયન સંસ્કાર કહેવાય। આજે એક નવું નયન, એક નવું નેત્ર, એક નવી દિશા, એક નવો દ્રષ્ટિકોણ અને અમે કુવિચારોને છોડીને, અમે પશુત્વને છોડીને અમારામાં દેવત્વ આવે એવા ભાવ સાથે બધા દેવતાઓ અમારા જીવનમાં આવે। અમે સંકલ્પો કરીએ, દિને ન શુષુપ્તાહ, દિવસે અમે સૂશું નહીં, અમે સંકલ્પ કરીએ અમે લીલું ઝાડ કાપશું નહીં, એટલે પર્યાવરણથી લઈને બધા અનુસંધાનો આ યજ્ઞોપવિત સંસ્કારમાં આવી જાય છે। હું શ્રી ભગવાનભાઈ સોલંકીને અભિનંદન પાઠવું છું। આમના મનોરથી ફક્ત ને ફક્ત એ એક છે, બાકી તો 8 બ્રાહ્મણોના બાળકો છે, 6 રામાનંદી સાધુના બાળકો છે, 2 બ્રહ્મક્ષત્રિયના બાળકો છે, એટલે એમ કરીને 17 જેટલા બાળકોનો યજ્ઞોપવિત સંસ્કાર છે। આ હિન્દુ સંસ્કૃતિના પોષણ માટે હું ભગવાન ભાલકેશ્વરને અને સોમનાથ મહાદેવને પ્રાર્થના કરું છું। અમારા ભગવાનભાઈ સોલંકીને વિશેષ રીતે ભગવાન બળ આપતા રહે અને વૈશ્વિક લેવલે હું તો એવું માનું છું કે આવી રીતે ત્રણેય જ્ઞાતિઓને એકત્રિત કરી બટુક અને જનોય આપી મારી દ્રષ્ટિએ, છતાં પણ મારા ધ્યાનમાં છે નહીં, પણ આ પહેલું કાર્ય થઈ રહ્યું છે। એકંદરે યજ્ઞોપવિત ધારણ કરનારા રામાનંદી સાધુઓ પણ હોય છે, બ્રહ્મક્ષત્રિયો પણ હોય છે, એ પણ એક મેસેજ લોકો સુધી પહોંચે એવો આ એક સંદેશ છે। આમ તો ઘણા સમયથી અમે સમૂહ લગ્ન કરીએ છીએ। સર્વે હિન્દુ સમાજના દીકરીઓના 6 વખત લગ્ન કર્યા હતા, આવતે વર્ષે પણ કરશું 111 દીકરીઓના। અને આ ધીરે ધીરે આવો વિચાર આવ્યો કે ભાઈ બ્રાહ્મણ સમાજના બટુકોને જનોઈ આપવી। એમાંથી એક તેજલબેન પંડ્યા અને ગોપાલભાઈ વ્યાસે એ સપોર્ટ કર્યો અને માર્ગદર્શન પૂરું કર્યું। એમાં એમણે બ્રાહ્મણના બાળકોને રામાનંદી સાધુ સંતોના અને બારોટના દીકરાને પણ જનોઈનું આજે આયોજન કર્યું છે અને આવતા વર્ષે પણ અમે આયોજન આ રીતે જનોઈનું કરવાના છે। એટલે આ સંદેશો બધા બાળકો સુધી જનોઈ, બ્રાહ્મણ સમાજ, રામાનંદી સમાજ, બારોટ સમાજ એ બધા જનોઈ લેતા હોય એ સમાજ સુધી આવતા વર્ષે સંદેશો પૂગે એવી હું પ્રાર્થના કરું છું। આવા સેવા કાર્ય કરવામાં ભાલકેશ્વર ભગવાનની ખૂબ દયા છે અને એકદમ આનંદ જ આવે છે। આનો નશો બહુ ઘણો સમય રહી છે, કારણ કે 3 કરીએ એ પહેલાં 2-3 મહિના નશો રહે અને કર્યા પછી 2-3 મહિના રસો રહે, એટલે આખા મહિનો આખું વર્ષ મજા જ આવે છે। વર્ષમાં આવા 2 કાર્ય કરી લઈએ, સમૂહ લગ્ન અને જનોઈનો, કે આખો વર્ષ આપણે મજા જ આવે છે।